વિકલાંગો તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ કયો? સમાજનો એક વર્ગ. કોઈ પરિવારની અંદર મંદ બુદ્ધિનું બાળક જન્મે ત્યારે મારા મનમાં સવાલ ઉઠે છે કે મંદ બુદ્ધિનું બાળક કોઈ પરિવારમાં જન્મ્યો, એ પરિવારની જવાબદારી કે સમાજની જવાબદારી? આપ કલ્પના તો કરો, 25-27 વર્ષનું નવયાન યુગલ હોય અને ઘરની અંદર પહેલું સંતાન આ પ્રકારે મંદબુદ્ધિનું પેદા થયું હોય, કેટલા સપના જોઈને લગ્ન કર્યા હશે, કેટલા સપના જોઈને બાળકની આગમનની રાહ જોઈ હશે, કેટલા જીવનના અરમાન હશે, અને જ્યારે મંદબુદ્ધિનું બાળક જન્મ્યું હશે ત્યારે એ પતિ પત્ની, એ પિતા માતા બંનેની જિંદગી પેલા મંદબુદ્ધિના બાળકની સેવામાં ખપી જતી હોય છે. આપણે એવા અનેક પરિવારો જોયા છે. મને ઘણી વાર એમ લાગે છે કે ઈશ્વરને એ મા બાપમાં ભરોસો હતો કે આ મંદબુદ્ધિનું બાળક આમના ઘરે આવશે ને તે સાથે એની કાળજી રહેશે. પણ સમાજ તરીકે મંદબુદ્ધિનું બાળક એ કોઈ પરિવારનું ના હોઈ શકે, એ સમગ્ર સમાજનું હોઈ શકે. સામાજિક સમરસતા છૂવાછૂત પૂરતી સીમિત વિષય નથી, સમાન દલિત પૂરતો સીમિત નથી. સમાજનો કચડાયેલો કોઈ પણ વર્ગ હોય, નારી હોય, અપંગ હોય, અશિક્ષિત હોય, વંચિત હોય, આ સગળાને મમભાવથી કેમ જોડીએ, એના અપનત્વના વિષયથી કેમ જોડીએ, એના માટેની એક મથામણ સામાજિક કાયાકલ્પની આવશ્યકતા હોય છે. અને પ્રત્યેક યુગમાં પ્રત્યેક પળે આ કાયાકલ્પ અનિવાર્ય હોય છે. સુરેશભાઈ એક વાત સાચી કરી કે આ પુસ્તકનું વિમોચન મારા મનમાં 3-4 તારીખો હતી અને હું સહેજ વહેલા કરવા પણ માંગતો હતો, પણ મનમાં નક્કી કર્યું હતું જ્યાં સુધી પૂજ્ય સચ્ચિદાનંદજી ન મળે ત્યાં સુધી નથી કરવું. કારણ કે એક સંન્યાસીના આવા ક્રાંતિકારી વિચારો, સમાજ પરિવર્તન માટેની એમની મથામણ, અને સમાજને રોકડું કહેવાનું, ખોટું થતું હોય તો રોકડું કહેવાનું, અને એટલે જ મને હતું કે આ પુસ્તક તો સચ્ચિદાનંદજીના હાથે શોભે. અને આજે એ અવસર આવ્યો, પૂજ્ય સ્વામીજીએ સમય આપ્યો, આશીર્વાદ આપ્યા, અને સંત જયારે આશીર્વાદ આપે ને ત્યારે મને ખબર પડે છે કે મારે હજુ કેટલા સુધરવાનું બાકી છે, મારે હજુ કેટલી મહેનત કરવાની બાકી છે. સંતોના આશીર્વાદથી આપણી જાતને આપણે બધા જ યોગ્ય બનાવતા રહીએ, સમાજની સેવાને માટે સમર્પિત કરતા રહીએ, પણ સમાજને જોડવો પડે. વિવિધતામાં એકતા, એક તો આ દેશની વિશેષતા છે. સમાજને ટુકડાઓમાં ન જોઈ શકાય, સમાજને ખંડિત અવસ્થામાં ન જોઈ શકાય. અને ભારત જેવા દેશને કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક, આ દેશને જો જોડવો હશે તો સમરસતાનો સેતુ જ સમગ્ર સમાજ જીવનની એકતાની ગેરંટી બને છે. આ દેશ વિશ્વની માનવ જાતના કલ્યાણને માટે ઈશ્વરે એના માટે બહુ જ કામ નિર્ધારિત કરેલા છે. તમે વિવેકાનંદ જુઓ, અરવિંદ જુઓ, દરેકનું એક જ કથન છે. આ બધા મહાપુરુષો હતા, મનીષીઓ હતા. એમણે કહ્યું છે કે ભારતની જવાબદારી છે, ભારતે વિશ્વને માટે થઈને કોઈ માર્ગ બતાવવાનો છે, પણ વિશ્વને માર્ગ બતાવી શકે એવું સામર્થ્ય તો ભારતે પોતે એકત્ર કરવું પડશે. એ સાધના, એ તપસ્યા, એના માટે આ રાષ્ટ્રને સંતો, મહંતો, આચાર્યો એમણે ઘડવા માટેની કોશિશ કરી છે. દેશની આઝાદીનું આંદોલન, એની પીઠિકા જુઓ. ભક્તિ આંદોલન જો ન થયું હોત તો દેશની આઝાદીનું આંદોલન કદાચ પ્રબળ ન બન્યું હોત. 21મી સદી હિન્દુસ્તાનની સદી બની રહી છે ત્યારે આજે દેશના ખૂણે ખૂણે ભક્તિ આંદોલનનું એક વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. એક નવી ચેતનાની ઉર્જાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે. અને આ નવી ચેતના, નવી ઉર્જા, નવી આશાને જન્મ આપે છે. અને ભાઈઓ બહેનો, મને ઈશ્વરે જેટલું સામર્થ્ય આપ્યું છે
અને હું પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીની વાત સાથે સહમત છું. હમણાં ભાઈ મનોજ જોશી જે વાંચતા હતા, એ કલમ લઈને મેં લખવા નથી બેઠેલો. એક ભાષણમાં એક ધારો નીકળેલા શબ્દ ધારા છે, એ ઈશ્વરની દેન વગર ક્યાંથી થાય? અને મેં પણ આજે હમણાં જ સાંભળ્યું કે મેં આવું કંઈક કહ્યું હતું. આ ઈશ્વરનો પ્રસાદ છે. કદાચ નિમિત્ત હું હોઈશ. અને આ પુસ્તકને મુખ્યમંત્રીના વળગણથી ન જોતા મિત્રો, મુખ્યમંત્રીને બાજુમાં રાખીને આ પુસ્તકને માણવાની કોશિશ કરજો. તમે આ પુસ્તકને જુઓ ત્યારે એમાં પથરાયેલા શબ્દ સમૂહને નહીં, તમારી આસપાસ વિસ્તરેલા સમાજને જોજો. તમને એનો એક એક શબ્દ તમારી પોતાની વાણીને બની જાય તો મને કહી શકો. તમારા ભીતરનું દર્દ અગર જો એમાં પ્રગટ ન થતું હોય, તમે અનુભવેલી સંવેદનાની અભિવ્યક્તિ ના હોય, તો ભાઈઓ બહેનો, સમાજ જીવનને ચેતવવાની બધા જ પ્રયાસો ક્યાંક ને ક્યાંક વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. મિત્રો, દલિતના દિલમાં વેદના શું છે કલ્પના કરી છે. તમે દાઝ્યા ના હો ને દોસ્તો, ત્યાં સુધી જલનની આગ શું હોય છે એનો અંદાજ ના આવે. તમે ગોળ ખાધો ન હોય ત્યાં સુધી ગોળની મીઠાશનું વર્ણન ન કરી શકો. મિત્રો, દલિતને થતી પીડાને જ્યાં સુધી આત્મસાત ન કરીએ ત્યાં સુધી પીડાનો અંદાજ ન આવે દોસ્તો. મેં જીવન જીવવાની કોશિશ કરી છે. એ દર્દને અનુભવવાની કોશિશ કરી છે. આ કલંક છે, સમાજ જીવનમાં કલંક છે, એને મિટાવવું પડે. એક રસ સમાજ, સુમધુર સમાજ, સમરસ સમાજ, એના માટેની પ્રતિબદ્ધતા સમાજના જન જન મન મન એની ગતિવિધિનો હિસ્સો બને. એના માટેનો જે પુરુષાર્થ કરીશું, તો મને ખાતરી છે કે ગુજરાતની સ્વર્ણિમ જયંતિને અવસરે સમાજ માટે સંવેદનાનો મારો એક નાનકડો પ્રયાસ સમાજને માટે કંઈ કરવા ઈચ્છતા ધરાવનારી સંવેદનાને મને જોડવા માટેનો અવસર આપશે. પુસ્તકને માધ્યમથી મને અનેક નવા સાથીઓ મળશે, અનેક સ્નેહીઓ મળશે કે જે સમર નહીં, સમરસતાના સિપાહી બનશે. સમરના સિપાહીઓ તો બહુ મળે, સમરસતાના સિપાહીઓની જરૂર છે. હું શ્રદ્ધેય સુદર્શનજીનો આભારી છું કે એમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે સમય કાઢ્યો, મારા માટે આશીર્વાદના ભાવ પણ વ્યક્ત કર્યા. એમનો હું ઋણી છું. ફરી એકવાર ઇમેજ પ્રકાશન, આમે મારો નાતો હવે ઇમેજનો ઘનિષ્ઠ થઈ ગયો છે. મારા ઘણા બધા પુસ્તકો, પણ ઇમેજનું એક એવું છે કે મુંબઈમાં જ એને કાર્યક્રમ કરવાનું ગમે, પણ આજે એના અમારા વ્યવસ્થાપકોએ ઇમેજને એટલું ફીલ કરાવ્યું છે કે અહીંયા પણ સારું ગોઠવી શકાય છે. અને આજે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનું સંયુક્ત મિલન હતું મિત્રો. એક પુસ્તકને ટેકનોલોજીથી એનું લોકાર્પણ થયું. જ્ઞાન અને વિજ્ઞાન બંનેને જોડવાનો પ્રયાસ. તો ઇમેજના મિત્રોએ અને વ્યવસ્થા કરનાર સૌ મિત્રોને અભિનંદન આપું છું. હું હોલમાં આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે આવો બધો તામઝામ હશે, પરંતુ ખૂબ ઉમંગથી બધાએ આ કામ કર્યું છે. એ સૌ મિત્રો અભિનંદનના અધિકારી છે. ફરી એકવાર પૂજ્ય સ્વામીજીના ચરણોમાં પ્રણામ કરું છું. આપ સૌને સામાજિક સમરસતાના સિપાહી બનવા માટે નિમંત્રણ આપું છું. આવો બુદ્ધની જેમ એના માર્ગે ચાલીને જોડવાનો પ્રયાસ કરીએ. જોડવાનો પ્રયાસ નવી શક્તિ આપશે, એ જ અપેક્ષા. સ્વર્ણિમ જયંતિ આવતા અઠવાડિયે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે એડવાન્સમાં આપ સૌને જય જય સ્વર્ણિમ ગુજરાત.